હા મનસુખભાઈ બોલો. હા બોલ્યા. મનસુખભાઈ શું છે બધું દેવી પૂજક સમાજ વિશે? સમાજ ક્યાં આવે? આવે છે ને ઓલા કાક દરબાર કોઈ બોલતો હતો ત્યારે તમે કાક ચાલુ કર્યું હતું ને કે તું દેવી પૂજક બોલો દેવી પૂજક બોલો છે એમ. અને મેં તમને ફોન 2 મહિના પહેલા કર્યો હતો પણ ત્યારે તમે નતો ઉપાડ્યો. હા એ તો સારું લાગે તો ઉપાડું ને નથી ઉપાડતો. સારું લાગે તો ઉપાડું પણ હું યાર અમે તમારું કોઈ તમારા સમાજ વિશે કઈ બોલ્યું છીએ? તમે કોણ બોલો? હું અજયભાઈ બોલું. ક્યાં ગામથી? રસાથી. અજયભાઈ તમે અટણ છે ને મોજ કરો. આપણે છે ને 6-7 તારીખે વાત કરીશું. ઓકે 6-7 તારીખે? હા અટણ મારે છે ને માતાજી મારે મને અવતાર આવ્યો છે. હું અટણ છે ને માતાજીને જોવો બેઠો. હું જોવા તો ખાય કે જોઈ નાખું ને થોડું કામ છે મારે હોત જોવો તો. ના અટણ નહીં પછી. એટલે એક તમારા સમાજમાં પૈસા બાકી નથી દેતા જોઈ જોવો ખાયતા. ઈ નહીં દે. કેમ? બસ ઈ જોવામાં આવી ગયું. જોવામાં આવી જાય એમ? બૂઝ માર દે મને દે એવું નથી. એટલે મેં એની પાસે લીધા છે પછી મેં પાછા દીધા છે પાછા લીધા હતા એટલે ભૂલી ગયા એવડે. કાંઈ વાંધો લાલો પતી ગઈ વાત. જો તો ખરા બાકી તમે બૂઝ માર દે 1000 આ તમે તાર વાળું કરવા બેઠા લાગો કા? ના ના તો માતાજીને દાણા જોઉં છું. દાણા જોવો છો? તો હું યાર દેવી પૂજક વિશે બોલો છો રેવા દો ને પછી અમે ઊભા થાશું તો પછી ઉભા થાવ પાછા રહી જાઓ. ના બે ને એ પાછું હે તમે ગમે એમ ઉભા થાવ તો હું બેહાડી દે. ઉપાધિ કરો. એટલે આપણે ઓલા કને પાછ તમને દિયો નતા અડી ગયા? ક્યાં બોચરાજી માં વિશે બોલ્યા હતા તો અડી ગયા હતા? ના રે ના આઈડિયા હોય તો બંધ ન થયો જો. એટલે વિડીયો વાયરલ થઈ ગયા ભલામણ હોજું સારે કોઈ પકડીને તમે આમતા નથી. વિડીયો વાયરલ જો સાંભળો વિડીયો વાયરલ થયા એટલે જ મને આ દુનિયા ઓળખે છે. એટલે વાયરલ ઈ તો મેં બાયું આપણે તોલ નાખે ઉભી રે. હા એકો એક તોલ નાખું વાયરલ થઈ ગયું છે બધું. ઈ બાયું કહેવાય. આમાં કઈ ઘટે? આ તમારે જો બહુચરાજી માં ભૂકા કાઢ નાખ્યા ને બધીને ભૂકા કાઢ નાખ્યા તોય બંધ થયો કોઈના બાપ કીધે. ઈ જોવાનું હોય. આ જોવાનું હોય કે જો ઈનો અડી ગયા હોય તો ઈ બોલતો બંધ થઈ જાય. આ તો તમે ને કહી દો તમે નહીં તમારા બાપના બાપ આવે તો કોઈના કીધે બંધ ન થાય. ઈ વાત છે. બાપ ને બાપ આવે તો બંધ નો થાય. ઈ વાત તો આને આઈડિયો હોય ઈ બંધ થઈ જાય. આ બંધ ન થાય એટલે કોઈ આને આઈડિયા નથી. તમારા ગામની અંદર આવવાના છે આ તારીખ બધી કરે ને કમ્પ્લેટ. તમે અમારા ગામની અંદર આવો. હા અમારા ગામની અંદર એટલે તમારે જોયા જેવી થાય. હે એટલે કાંઈ વાંધો નહીં પણ તમારા ગામની અંદર આવવાની છે પણ આ તારીખ બારીખ કમ્પ્લીટ થાય ને તમારી તારીખ કમ્પ્લીટ ન થાય પણ ધ્યાન રાખજો. ગાઢ તમારે રાખજો ખરા. ગાઢ સૂચીને ભાગી ન જતા નથી હો. અરે ભાગે ઈ બીજા આ નહીં. એટલે હવે દેવી બીજો કીધે એક હાલો ભાગતો ન હોય તો આ તો હાથી નું બચ્ચું. એટલે હાથી નું બસું ના કાનમાં તમે બહુ કરી આ મદન્યું કહેવાય. એલા હવે કાંઈ દેવી પૂજક ના છોકરા કીધે જો કુતરા ખવતા ન હોય તો આ તો મદન્યું કહેવાય. હાથી નું બચ્ચું. આ દેવી પૂજક ના છોકરા હાચી વાત છે પણ ક્યારેક ઝપટે સડો તો ખબર પડે. કોઈ આખી વાત સમજતા નથી. તમારી પેઢીમાં કોઈએ એક મકોડો માર્યો હોય કે કદો માર્યો હોય તો દીજો નામ. મકોડો નથી તો નામ કેવડું થઈ ગયું છે ખબર છે? તમે તમારા હાથે જો હાલો માર નાખ્યો એમ ન બોલ્યા? આપણે તો એમ નો મરે એમ કહું છું. કેમ મરે? એટલે નો મરે. ઈ મેવટા બાંધવા પડે. તમારી કીધે મરે એમના ઊંધે ઊંધા માટે પાડવી ખાલી જોયા જ તે. ઈ નો ઈ પણ હા લે વાહ ગાંધીગીરમાં જાઓ લીંડા વેરાય બા. એટલે નો વેરાય ભલા લીંડા વેરાય એમ. આ છે ને સિંહ બચ્ચા કહેવાય. કેવા બાકર બચ્ચા છો ને તોય બિચારા કહેવાય. તમે 100 જણા હો ને તોય બિચારા કહેવાય અને અમે એક હોય તોય હજારા કહેવાય. કેવા કહેવાય? મારી વાત સાંભળો. તમે દેવી પૂજક 100 ભેગા થાય ને તોય બિચારા અને અમે એક હોય ને તોય એક હજારા. હવે હું ફૂલડા કે એક હોય તો 1000 જાય. ઈ વાત છે. બાકર બચ્ચા છો તોય બિચારા અને સિંહણ બચ્ચું એક હજારા. તમે જ્યાં આવો ના તમે બકરાના બચ્ચા કેવો? બકરાના બચ્ચા એ તો આગેથી દેખાય એનો કાક અડો તો ખબર પડે. પણ ઓય કહું છું બકરાના બચ્ચા એટલે બાકર બચ્ચા. એટલે આ બાકર બસા નહીં કાક પડખે ભેગા ક્યારેક થાવ તો ખબર પડે. આમાં જો મારે સાંભળો આમાં કાંઈ બોર્ડર બાંધી નથી ભાઈ. આમાં કાંઈ બોર્ડર બાંધી ન હોય ઈ તો જીતો એના ભલા. એમાં બીજું કાંઈ વાત ન આવે સાહેબ. હરીફરી પાછા કે અમદાવાદ બેઠો તો ફલાણી જગ્યાએ સૌ નું આ ઈ તો તમારી દેવી બતાવો ને. તમારી દેવી ભરોસો રાખો. તમારી દેવીને પૂછો ને. હું ગમે બેઠો ઈ દેવી માં તો ભરોસો રાખો. દેવીને કોઈ જ પડી જાય છે કે નહીં? હા એનું તાણું આવે એટલે ઓટોમેટિક કાર્યવાહી થઈ જાય. કાંઈ તાણું ન આવે અને જેલ ભેગી ના થાય. એટલે કાંઈ એમાં જામીન ઉપર છૂટી જવાનું છે. અહીંયા આવો તો તમે શું થાય? રામોદાય ને તમને જામીન માં છૂટી જવાનો તૈયાર નો દીકરો આવી જાય. લાઈવ લોકેશન નાખો તો એટલે કહું છું રામોદ માં છું હું. લાઈવ લોકેશન નાખ તને કહું છું રામોદ માં છું આવી જાય.
તમે ખાલી ફોન માટે ફાંકા મારવા વાળા હારા બકરા જેવા કરો ચકલિયું. વાત કરો છો તમે, રામોદની જ વાત કરો છો. ઘડીક કે હું અમદાવાદ છું, ઘડીક કે હું ભલે અટાણે તને કીધું હું રામોદમાં છું, આવી જાય. બધું કહું કે ફાંકા મારે છે. નહીં. હવે ખાલી ફોન માં તો બંગા મારવા વાળાનો પાર નથી. એટલે ઈ જ તે ને, તમારે ફેમસ થવા હાટું થઈને ઘડીક કેવું ફેમસ તો મેં ક્યાં તને કીધું ફોન કરો, ફોન કરો. અને તમારે એલા કઈ દેવી પૂજક કીધે કોઈ ફેમસ થાય? ફેમસ તો હારા માણા ભેગા રખડી ફેમસ થાય. તમારી ભેગા રખડી નું હાલા માતા શીખી કાંઈ રાજા બનતા ન શીખે. પછી બપોર પછી દેવી પૂજક હોય ઈ શબ્દ કાઢ્યો તો આપણે એમાં એવું છે કે આપણા કુંડાળામાં કેટલા જણા રમી ગયા અંદર. જો આખી વાત સમજતા નથી. અમે અટણ જો હું અટણ દેવી પૂજક જ બોલું. એટલે દેવી પૂજક બોલો, તમારા કુંડાળામાં રમી ગયા કેટલા કેમ કહો? અરે આમ તમે સમજતા નથી. મારા બાપાએ એટલા છોકરા પેદા કર્યા ને દેવી પૂજક માં બધે મારા બાપા દીકરા દીધા છે, એટલે હું બધે માં આવું. અમે નથી બોલ્યા તમારા વિશે. તમે એમ કહો છો કે હું દેવી પૂજક છું, પણ ઈ મારા બાપો રહ્યા ને, મારા બાપા એ કલર ના છોકરા ઝીણ્યા છે, એટલે હું દેવી પૂજક બધાનું ભેગું થઈ ગયેલું છે. એટલે આટલું બધું ના તમે નો ખબર હોય. આ ઈ વાત છે. એટલે તમારી જેવા દેવી પૂજક 18 વર્ષમાંથી ગમે આવ્યા બધે જવાબ દઈ દીધા, તો હવે તમે શું ગણાવ? કાંઈ ન ગણાય. ઈ ધૂળ એટલે જ આમાં તમારું આમાં શું તારી પાસે એમાં એવું હોય બાપા, ગારણ ની થાય નહીં, ગળસોપડી ની વાતું એ થાય નહીં, વડા વિશ્રામી મીંદડે થી પટાથર નો મરે હોય કેસરી ના ખા. કઈ મીંદડે થી પટાથર મરે? ઈ મીંદડા બહુ થાય તો વંડીએ ઠેકડા મારે. સામે સમાજ બાંધતા હતા સ્પીકર ને ડીજે હાટું, ખબર છે કાક? છે ને 1500 રૂપિયા હાટું કાક ગોંડલ નથી બાજ્યા તમે કાક અંદર? ના રે બાપા. હા ઓલા સ્પીકર જો ને કે આ ઓફિસ છે, આ ઓફિસ ની અંદર કાર્યવાહી ન થાય, પ્રાઇવેટ છે ને એવું બધું. શેની ઓફિસ? હા તમારે કાક ઓલો હું નામ તો ભૂલી ગયો. 2 મહિના પહેલા બધું ઓકે કર્યું હતું, પણ અત્યારે મજાકમાં ફોન કર્યો લાઈન મેં કીધું અમને ઘડીક ફોન કરવી. એમાં હું હતો ફોન કર્યો? હું હારો માણસ છું, તમે જવાબ હારો નથી દીધો. એમાં હું આમાં ઓલા કેસરી થઈ ગયા ભાઈ. મેં તમે જવાબ હારો દીધો કે ન દીધો? હાચું કીધું. દીધો ને તો પછી બીજી ક્યાં વાત કરો? અમે હારા માણા હોય, અમે સજન નું સોરું હોય દાદા, અમારા બીજી વાત જ ન આવે. હા એટલે સજન નું સોરું તો આટલી બધી ટિપ્પણી બધાની પણ એટલે ટિપ્પણી કરવી તો માણસનો અધિકાર છે, એની માં થોડી રંગ લગાડે. લે અધિકાર છે ને કઈ રીતે? બધા રીતે હે એટલે અમે કોઈ સમાજનો અધિકાર છે એક વાર અમે ટિપ્પણી કરી તમારા સમાજની એક વાર કરોન બાપા તમારા આપણે ડટી રતી હોય તો કરાય, એમાં થોડું. અને આ તો ડટી વાળાનું કામ છે ભાઈ. ડીએના ફરે છે ભાઈ. એ ભાઈ હા આમાં તો ડટી રતી હોય તો કરાય. તમારી ડટી છે, ડટી હોય તો કરાય. ડટી બધું છે, પણ તમારી ડટી લાગે છે કેટલીક બાજુ ફરી જાવ છો તમે? ઘડીક બાજુ ન હોય એટલે આમાં ડટી નો કઈ મિલાપ નથી, એટલી તમે ફરી ગયા લાગે છે ભાઈ. કઈ નો આવે. અને એકાદી વાર સંમેલન કરો કે રેલી બેલી કાઢો ને. રેલી બેલી કાઢીને પછી શું કરવાનું? રેલી બેલી થોડી કાઢવાની આમાં. મનસુખ ગોવિંદ હાય એવી રેલી કાઢો. મનસુખ ગોહિલ હાય થાય, પણ એ જે વાર લાગશે થોડી. નો થાય નો. ઈ હાય કરવા દે તો લાલ લાઈટ વાળા આવે તો એકય ગોઈતા ચડે નહીં. તમે કેવા છો? ગોહિલ છો? હે રાઠોડ કે ગોહિલ? ક્યાં અમે? હા અમે તો રાઠોડ છીએ. તમને કીધું કે મનસુખ ગોહિલ હાય તો ગોહિલ ક્યાંથી કરી ગયા? ગોવિંદ મારા બાપાનું નામ છે. ગોવિંદભાઈ તમારા બાપાનું નામ છે? મારા બાપુ ગોવિંદ આખી જગતમાં બધાયનો ભગવાન ગોવિંદ. એટલે ઈ કોનો બધાનો કોનો? એટલે તમે ગુરુ ને ગોવિંદો નું ખડા મેં કિસી કો લાગુ પાય, બલહારી ગુરુ મારા દેવ ને જેને ગોવિંદ થયો બતાય. ના ભાઈ તમે બપોર પછી ઓલા દેવી પૂજક કીધું, ગોવિંદ ની ભક્તિ કરવી પડશે ભાઈ. જો તમે બીજી વાત કરો ગોવિંદ ના આખું 10 માણસ. દેવી પૂજક બપોર પછી કઈ રીતે થયા? તમે ક્યારે ખોળે બેસી ગયા? છે ને દેવી પૂજક ના ખોળે. એટલે અમે દેવી પૂજક એટલે બધા દેવી પૂજક. તમે અમારામાં જ આવો. કેમ તમારામાં ક્યાંથી આવી? એટલે તો હું દેવી પૂજક હોય તમે કેને ગણાવ? દેવી પૂજક એટલે તમે મારા ગણાવ. બધા મારા. તમે બપોર પછી દેવી પૂજક નું કીધું કે નહીં? હા એટલે જો મારે એમાં એવું થઈ ગયું, પછી મારો બાપો હોય તમારો બાપો, તમારો બાપો હી વાત થાય પૂરી. ના હી નહીં, એમ જ આપણે આ રીતે કરવાનું, કાંઈ બીજું નહીં બોલવાનું. ના એમાં હી થઈ ગયું કે ને તમારી મોઢે હી? હા બસ એમ. એટલે તમારો બાપો હી નહીં, તમારો બાપો એટલે હી લે હું ખોટું થાય. અમે કીધું અમારો બાપ રાઠોડ એમ કીધું એટલે તમે રાઠોડ હોય તો હું થોડો ના પડું. નહીં તમે કહો છો કે જાઓ મારો બાપો તમારો બાપો જાઓ, હું બોલું તો મારા બાપમાં ફેર હોય. કાકા હું એવો જીગર વાળો માણસ છું. એટલે બાપમાં ફેરો પણ તમે બપોર પછી એમ અમારો બાપો તમે દાનમાં દઈ દઈ જાઓ, જો કદાચ તમે સુધરતા હો તો. હા એટલે સુધરી કેલા છે? હું સુધરતા હોય તો જો મારો બાપ તમે દાનમાં દો, તમારો બાપ જાઓ, આજથી વાત પતી ગઈ. એટલે મારા બાપા એટલે મારે આ તો વાત કરું છું, તમે એમ ન થવું જોઈએ કે મનસુખ ગોવિંદ હું છી, કાકા જીગર વાળો માણા.
એટલે આ હું જીગર વાળો તો મેં કીધું ને હાલો મેં કહી દીધું ને કે આજથી મારો બાપ તમારો બાપ જાઓ નો જોઈ મારો બાપ નો જોઈ તમારો બાપ પણ અમે એકવાર કીધું કે વાત પતી ગઈ પૂરું થઈ ગયું એમ આમાં આ બોલી કોની ટેવડ હોવી જોઈએ મારા ભાઈ હાલો રાખી દો ઘરની બારે આદમી નીકળતા નથી ને ઘરની દોડી ક્યાંક નીકળતા નથી બારે હવે બીજી ક્યાં કરો યાર નહીં હકીકતમાં મેં ચાર એક વાર તમારા શેડા કમ્પ્લીટ જ કરેલા છે પણ તમે ક્યાંક બહાર તો નીકળો આપણું બધું કમ્પ્લીટ છે એટલે એવું નથી મનસુખભાઈ તો ક્યારેક તમે જો અમદાવાદ થઈને બધું બધા અલગ અલગ ફોન થી તમને કહે પણ તમે વ્યવસ્થિત જવાબ નથી દેતા એકવાર એક બાપની ઓલા તો મારી વાત સાંભળો લોકેશન નાખો તો હાલ નાખે છે લોકેશન નાખ દો ચાલો પણ લોકેશન નાખ્યા પછી કઈ મોવારો તૂટશે નહીં તો હું કરજો મોવાઈ તૂટી જાય ટાણું આવે તો તૂટે કાંઈ નો થાય કાં વેલા એ તમે બીજી વાતો કરો માં એલા કાંઈ એટ્રોસિટી મારવા એલા એટ્રોસિટી તમારે કાંઈ ગોઈતા નો થશે મારી વાત તો સાંભળો પછી એમ કેવા થાય ઘરમાં